એક એવો બંગલો જેમાં 3 BHK, ગાડી પાર્કિંગ પણ, ગાર્ડન સ્પેસ પણ. આ છે તમારું ગાર્ડન એન્ડ પાર્કિંગ સ્પેસ, જે 3 સાઈડ ખુલ્લું છે. અને તમારું એન્ટ્રન્સ થતા આ તમારું લિવિંગ રૂમ. એની બધાની સાઇઝ આમાં મોટી છે. ઇવન સીલિંગ જે સ્લેબ એરિયા કે એની 11 ફૂટની હાઇટ છે. આ તમારું એન્ટ્રન્સ પૂજા રૂમમાં લોકોએ સેપરેટ બનાવેલું છે, અલગ જ. અને વાસ્તુ પ્રમાણે ઉપર ક્યાંય બાંધકામ નથી કરેલું આ પૂજા રૂમ. અને આ ઓપન ટુ સ્કાય આખું ઓપન છે ઉપર સુધી. આ લિવિંગ રૂમ આ 256 વાર જગામાં છે, 3 સાઈડ ખુલ્લી. આ તમારું ડાઇનિંગ એન્ડ કિચન એરિયા. ડાઇનિંગથી ડાયરેક્ટલી ગાર્ડનનો વ્યૂ છે. તમારું કિચન એ મોડ્યુલર આખું. સ્ટોરેજ સ્પેસ અથવા કોઠા રૂમ કહી શકો. એન્ડ અહીંથી ડાયરેક્ટલી કનેક્ટેડ છે તમારો વોશ એરિયા. અને ત્યાંથી જ તમારું પાર્કિંગ સ્પેસ અને ગાર્ડન સ્પેસ કનેક્ટેડ છે. અને તમારા લેફ્ટ સાઈડમાં કોમન છે. આ નીચેનો બેડરૂમ આવશે, જેની સાઇઝ બધાની સાઇઝ આમાં મોટી છે. ઇવન ટોયલેટ બાથરૂમ આનું અંદર જ છે. દેન આ કોમન ટોયલેટ બાથરૂમ છે. ઉપર જાય, ઉપર 2 બેડરૂમ આવશે. ટોટલ 3 BHK છે, 256 વાર જગ્યામાં. આ તમારો લેફ્ટ સાઈડનો સેકન્ડ બેડરૂમ આવ્યો, એ પણ સાઇઝ મોટી છે. એન્ડ આ એનું અટેચ ટોયલેટ બાથરૂમ. દેન આ સામે સ્ટોરેજ સ્પેસ છે. એન્ડ આ સામે તમારું ગાર્ડન ટેરેસ, આ જે એક્સપાન્સ કરી શકો રૂમની અંદર કે ઇન ફ્યુચર. આ તમારું વોશિંગ મશીન માટેનું ને વોશ એરિયા. એન્ડ હવે આગળનું માસ્ટર બેડરૂમ, જે તમારો 3rd બેડરૂમ છે. અને આ તમારી આગળની બાલ્કની, જે કનેક્ટેડ છે ગાર્ડન ટેરેસ સાથે આપણે હમણાં જોઈએ. અને આ એમનું અટેચ ટોયલેટ બાથરૂમ આ બેડરૂમનું.